નવા વર્ષે કંઈક નવું કરીએ તો એવું કંઈક જે કરવા આપણું મન નથી માનતું પણ નવા વર્ષે કરી જ નાખવું છે. ગયા વર્ષે આપણે આપણા પોતાનાઓને પામવાના પ્રયત્નોમાં કાઢ્યું. દરેક સંબંધમાં પોતાની જાતને પાછળ મૂકી સામેવાળાનું ધ્યાન રાખ્યું. નવા વર્ષે એવું વિચારીએ કે જેના નસીબમાં મારો સાથ લખ્યો હશે એનો સાથ મને મળશે. જેના ભાગ્યમાં મારો સમય લખ્યો હશે એ મને સામેથી જ સમય આપવા આવશે. જેના નસીબમાં મારી લાગણીઓ અને પ્રેમ લખ્યા હશે ને એને મારી લાગણીઓ આપોઆપ અનુભવાઈ જશે. વાત એમ છે ને કે આપતા આપતા ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ કે લાગણી અને પ્રેમ મેળવવાનો પણ આપણને એટલો જ અધિકાર છે. સંબંધોને સાચવવાની તૈયારી છે પણ નવા વર્ષમાં સંબંધોને સામેથી આવવા દઈએ. નવા વર્ષે આવું કંઈક નવું કરીએ, હે ને?